હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો. તો એક નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે દોસ્તો હું તમને પટિયાલા સલવારનું કટિંગ અને સ્ટિચિંગ બંને શીખવાડવાનો છું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો. તમે કોઈ દિવસ પણ દોસ્તો પટિયાલા સલવાર બનાવી નહીં હોય તો પણ હું તમને ગેરંટી સાથે આજની વિડીયોની અંદર તમે વિડીયો પૂરો જોશો એટલે તમને પટિયાલા સલવાર બનાવતા કમ્પ્લીટ આવડી જવાનું છે. તો આપણે દોસ્તો શરૂ કરીએ પટિયાલા સલવાર. તો સૌથી પહેલા તો દોસ્તો મેં 2 મીટર કાપડ લઈ લીધું છે અને આ રીતે ઊંધું ડબલમાં કરી લીધું છે. તો હવે આપણે જે ડબલ કાપડ કરેલું છે તો હવે એને આપણે 4 વડું આ રીતે કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે કાપડ 4 વડું કરી લીધું છે. અને હવે દોસ્તો જે મેં સલવાર લીધી છે આપણે સલવારને ઊંધી કરી લેવાની છે. સલવાર ઊંધી કરી અને આ રીતે આપણે આની ઉપર રાખી દઈશું. સલવાર આપણે ઊંધી જે કરી છે તેને આપણે કાપડ જે પાથર્યું છે એની ઉપર આપણે આવી રીતે રાખી દઈશું. સૌથી પહેલા તો દોસ્તો આપણે અહીંયા 2 ઇંચનું નિશાન મારી દઈશું અને ત્યાંથી આપણે 2 ઇંચે દૂર રાખીશું. કેમ કે અહીંયા આપણે મોળી વાળવાની છે તો આપણે 2 ઇંચ અહીંયા નીચે છોડી દઈશું. અને હવે જે આપણે અહીંયા છે દોસ્તો તો અહીંયા પણ આપણે એક સીધું નિશાન મારી લઈશું. તો અહીંયા આપણે એક નિશાન લાગી ગયું છે અને હવે અહીંયા આપણે સીધું આ રીતે લાઈન દોરી લેવાની છે. જે આપણે સલવાર ઉપર મૂકી છે પટિયાલા તો એને આપણે આ રીતે લાઈન દોરી લેવાની છે. તો આપણે આ લાઈન દોરી લીધી છે દોસ્તો. અને હવે અહીંયા જે આપણે જોઈન્ટ છે કમરે તો અહીંયા પણ આપણે એક નિશાન મારી દઈશું. તો હવે આપણે જે ઉપરની સલવાર છે એને આપણે લઈ લઈશું. અને હવે દોસ્તો અહીંયાથી અહીંયા જે આપણે નિશાન માર્યું છે ત્યાં આપણે મેજર પડે માપ લઈ લઈશું. તો કે 36 ઇંચ છે, અહીંયા 36 ઇંચ આવેલું છે. તો એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે 36 ઇંચ નિશાન મારી દઈશું. તો જે આપણે દોસ્તો અહીંયા 36 ઇંચે નિશાન માર્યું છે તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈએ. તો અહીંયા એકદમ સીધી આપણે લાઈન દોરી લઈશું. અને હવે દોસ્તો અહીંયા આપણે જે અહીંયા નિશાન માર્યું છે ત્યાંથી કાપડને માપી લેવાનું છે. તો કે 17 ઇંચ. તો અહીંયા આપણે 2 ઇંચ માઇનસ કરી અને 15 ઇંચે નિશાન મારી દઈશું. અહીંયા 15 ઇંચે આપણે નિશાન મારી દીધું. અને હવે અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અહીંયાથી પણ આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો હવે જે અહીંયા દોસ્તો છે તો અહીંયા આપણે રાઉન્ડ ની અંદર આ રીતે રાઉન્ડમાં શેપ આપી દઈશું. તો હવે દોસ્તો આપણું માપ લેવાઈ ગયું છે તો હવે આપણે આને કટિંગ કરી લઈએ. એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો તમે કોઈ દિવસ પણ સિલાઈનું કામ નહીં કર્યું હોય તો પણ હું તમને એકદમ ઈઝીથી આજે પટિયાલા સલવાર બનાવતા શીખવાડી દઈશ. વિડીયો પૂરો જોજો દોસ્તો. સલવારનું ફિટિંગ પણ આ જ વિડીયોની અંદર હું તમને કરીને બતાવવાનો છું. તો અહીંયા પણ આપણે દોસ્તો રાઉન્ડની અંદર શેપ આપી દઈએ. જે આપણે રાઉન્ડ આપ્યો છે ત્યાં આપણે આ રીતે શેપ આપી દઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે જે નીચેનો ઘેરો છે એનું આપણે કટિંગ કમ્પ્લીટ કરી લીધું છે. અને હવે દોસ્તો અહીંયા આપણે જે ડબલ ફોલ્ડ કરેલો છે ત્યાં આ રીતે આપણે નિશાન મારી દઈશું. તો આપણે જે પેન્ટ છે સલવાર નીકળી ગઈ છે. હવે આપણે આને કમરનો ઉપરનો બેલ્ટ કટિંગ કરવાનું છે. તો આપણે પાસે સલવાર જે આપણે માપની છે એ લઈ લઈશું. તો આપણે ઊંધી જ રાખવાની છે દોસ્તો, જેથી કરીને આપણે પરફેક્ટ રીતે માપને બધું ઈઝીથી સરળતાથી સમજમાં આવી જાય. તો અહીંયા આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિન નીચેની સાઈડ છોડી દેવાનું છે અને 9.5 તૈયાર આપણે આવ્યું. તો કે અહીંયાથી 9.5 તો ઉપરથી 2 ઇંચ આપણે નેફો વાળવા માટે છોડી દઈશું, એટલે કે 11.5. તો ટોટલ દોસ્તો 11.5 ની આપણે પહોળાઈ થઈ ગઈ. અને હવે એની લંબાઈ છે દોસ્તો એ આપણે અહીંયાથી આ માપી લેવાની છે. ઓકે, 21 ઇંચ. 21 ઇંચ ઈ દોસ્તો. અને આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો કપડું આપણે ઉપરથી જે વધ્યું છે એને આપણે આવી રીતના ડબલ કરી લઈશું. તો હવે દોસ્તો અહીંયાથી આપણે આ જે 21 ઇંચ આવ્યું છે તો 21 ના અડધા કે દોસ્તો 10.5. 21 ના અડધા દોસ્તો 10.5. તો 10.5 આપણે એક નિશાન મારી દઈશું. એ જ રીતે દોસ્તો 10.5 એક આપણે
અહીંયા ઉપરની સાઈડમાં નિશાન મારી દઈશું અને 1 ઇંચનું દોસ્તો અહીંયા આપણે સિલાઈનું માર્જિન પ્લસ એડ કરી દઈશું. તો અહીંયા પણ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ એડ કરી દીધું. તો હવે અહીંયાથી દોસ્તો આપણે સીધી લાઈન દોરી લઈશું. અને જે સલવારના ઉપરનો કમરનો પટ્ટો છે એ આપણે ટોટલ 8 ઇંચનો તૈયાર છે. તો દોસ્તો આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું અહીંયાથી આપણે 8 ઇંચે એટલું અહીંયા સિલાઈનું માર્જિનનું બાદ કરી દેવાનું છે. એટલું સિલાઈનું માર્જિન નીચેની સાઈડમાં 8 ઇંચનો તૈયારનો દોસ્તો અને 1-2 ઇંચનો આપણે નેફો જે વાળવાનો છે એનું. તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે આ જે ભાગ છે આપણો અહીંયા નેફો વળી જશે અને અહીંયા આપણે જે પેન્ટના પાયસા કાપ્યા છે એ બંને અહીંયાથી ભાગ અહીંયા જોઈન્ટ થઈ જાય. તો હવે આનું આપણે દોસ્તો કટિંગ કરી લઈ. અને આજની વિડીયોની અંદર હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે કોઈ દિવસ દોસ્તો સલવાર પટિયાલા સલવારનું કટિંગ નહીં કર્યું હોય તો પણ એકદમ ઈઝીથી તમને આવડી ગયું છે. અને સાથે સાથે દોસ્તો કે તમે સલવાર પણ એકદમ ઈઝીથી સીવી શકશો. તો અહીંયા દોસ્તો આપણે ફાઇનલ કટિંગ થઈ ગયું છે. ને હવે જે નીચેની સાઈડ છે તો અહીંયા આપણે એક નિશાન મારી દઈશું ડબલ માટે. તો ફાઇનલી દોસ્તો આપણે સલવારનું કટિંગ થઈ ગયું છે ને દોસ્તો એકદમ ઈઝી. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. હું હવે આનું તમને ફિટિંગ કરીને પણ બતાવું, એ પણ દોસ્તો માત્ર 5 મિનિટની અંદર. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો આપણું કટિંગ થઈ ગયું છે તૈયાર. હવે આપણે સૌથી પહેલા જે આપણા બેલ્ટનો માટે પટ્ટો જે કાપ્યો છે તો અહીંયા આપણે એક સીધી સિલાઈ મારી દઈ. આ રીતે આપણે એક સીધી સિલાઈ મારી દઈશું અને અહીંયાથી દોસ્તો આપણે 1.5 ઇંચ અહીંયાથી આ રીતે એટલે ગેપ 1 ઇંચનો ગેપ છોડી દેવાનો છે. તો અહીંયાથી હવે આપણે મશીનને સોય ઊંચી કરી અને એટલો આપણે ગેપ છોડી દેવાનો છે. તો આ રીતે આપણે અહીંયા એક પહેલા તો સીધી સિલાઈ મારી દઈશું આ સાઈડ. અને હવે જે દોસ્તો આપણે સિલાઈ અહીંયા જે ગેપ છોડ્યો છે તો ત્યાં આપણે નાડી નાખવા માટે ગેપ છોડી દીધો છે. તો હવે આને અહીંયાથી દોસ્તો આપણે આ રીતે સીધું કરી લેવાનું છે અને જે આ જોઈન્ટ માર્યો તેને આ રીતે આપણે ખોલી લેવાનું છે. જોઈન્ટ જે છે તો એને આ રીતે આપણે ખોલી અને અહીંયાથી આપણે પાકું આ રીતે વાળી દેવાનું છે. અહીંયા વાળી અને સિલાઈ આપણે સીધી મારી લેવાની છે અહીંયાથી. તો આ રીતે દોસ્તો આપણે હવે અહીંયાથી સીધી સિલાઈ મારી લઈશું. અને દોસ્તો આજનો વિડીયો તમે પૂરો જોશો એટલે તમને પટિયાલા સલવાર કમ્પ્લીટલી આવડી જવાની છે દોસ્તો. વિડીયો પસંદ આવે દોસ્તો તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર હોવ દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમને આવા એકદમ સિલાઈના છે, કટિંગના છે એવા અલગ અલગ વિડીયો બનાવી અને તમને શીખવાડતો રહીશ. તો આ રીતે દોસ્તો હવે આપણે આ કમ્પ્લીટ વાળી લેવાનું છે. તો અહીંયાથી આપણે આ દોસ્તો વાળી લીધું છે અને હવે આને પાછું આપણે ડબલ કરી અને અહીંયાથી દોસ્તો આપણે એક જે સામેની સાઈડ છે ત્યાં પણ આપણે એક સીધી સિલાઈ મારી લઈશું. તો અહીંયા આપણે દોસ્તો સીધી સિલાઈ મારી લેવાની છે. હવે આપણે અહીંયા જે સિલાઈ મારી લીધી છે કમ્પ્લીટ સિલાઈ લાગી ગઈ છે અને અહીંયાથી દોસ્તો આપણે જે ખુલ્લો ભાગ રાખ્યો છે ત્યાંથી આપણે નેફો વાળી લેવાનો છે. આ રીતે પહેલા તો આ રીતે જ્યાં આપણે ખુલ્લું રાખ્યું છે ત્યાંથી આપણે આ રીતે નેફો વાળી લેવાનો છે. તો આ રીતે આપણે દોસ્તો નેફો વાળી લઈએ. 1 ઇંચનો દોસ્તો આપણે આ રીતે નેફો સીધો વાળી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા જે નેફો વાળવાનો છે, જે આપણે કમરનો બેલ્ટનો પટ્ટો કાપ્યો છે તેની અંદર જ આપણે આ રીતે વાળી લઈશું. વિડીયો થોડોક દોસ્તો લાંબો બનશે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ પૂરો કટિંગ અને સાથે સાથે તે સ્ટિચિંગ પણ શીખવાડે. તો વિડીયોને પૂરો જોજો, જેથી કરીને વિડીયો સ્કીપ કરશો દોસ્તો તો વચ્ચે કોઈ સ્ટેપ તમને ભૂલાઈ જશે. જેથી કરીને વિડીયો પૂરો જોજો એટલે તમને કમ્પ્લીટ આવડી જશે. તો હવે દોસ્તો જે આપણે આ નેફો પણ વાળીને તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ. અને હવે જે આપણે
આ પેન્ટના ભાગ કાપ્યા છે, જે પટિયાલા સલવારના ભાગ કાપ્યા છે, તો તેને આપણે લઈ લઈએ. તો સૌથી પહેલા તો દોસ્તો અહીંયા આપણે જે આપણે મોળી છે, તો મોળીને આ રીતે ડબલમાં 1 ઇંચ આ રીતે વાળી દેવાની છે. પછી પાછું પ્લસ 1 ઇંચ આપણે આ રીતે વાળી દઈશું, જેથી કરીને આપણે મોળી પણ કડક રહે. તો હવે અહીંયા આપણે જે મોળી વાળી છે, તો ત્યાં આપણે સિલાઈ માર લઈએ. તો આ રીતે દોસ્તો આપણે મોળી કમ્પ્લીટ વાળી લેવાની છે. આ એક ભાગમાં દોસ્તો આપણી વળી ગઈ છે, તો હવે આપણે એને બીજા ભાગમાં પણ વાળી લઈએ. જે રીતે દોસ્તો અહીંયા આપણે વાળી છે, એ જ રીતે આપણે બંને ભાગમાં વાળી લેવાની છે. આજના વિડીયોની અંદર દોસ્તો હું તમને કમ્પ્લીટ પટિયાલા કટિંગની સાથે સાથે ફિટિંગ પણ શીખવાડી દઈશ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે દોસ્તો જે આપણે મોળી વાળી લીધી છે, તો આપણે હવે એક અહીંયા જે સિલાઈ છે, તો અહીંયા ધારીની પણ એક આપણે સિલાઈ માર લઈશું. એવી જ રીતના દોસ્તો બે ભાગમાં આપણે ધારીની સિલાઈ મારી લઈએ. તો હવે આપણે બંને ભાગમાં ધારીની સિલાઈ મારી લેવાની છે. પણ હવે અહીંયાથી આપણે વચ્ચે પણ દોસ્તો એક બીજી સિલાઈ મારી લઈશું, જે નજીક મારી દેવાની છે, જેથી કરીને આપણે મોળી પણ એકદમ કડક રીતે બનીને તૈયાર રહે. તો આપણે અહીંયા એ જ રીતે બંને ભાગમાં પણ આપણે દોસ્તો કમ્પ્લીટ સિલાઈ વચ્ચે પણ મારી લઈશું. એક સિલાઈ આપણે વાળવાની મારી, બીજી ધારીની અને ત્રીજી બંને સિલાઈની વચ્ચે આપણે, એટલે ટોટલ મોળીની અંદર 3 સિલાઈ આપણે દોસ્તો મારી લીધી છે. હવે આ ભાગને દોસ્તો આપણે સીધો રાખી દેવાનો છે. એની ઉપર જે આ ભાગ બીજો ભાગ છે, તો એને આપણે ઊંધો રાખી અને જે આપણો અહીંયા રાઉન્ડમાં કાપેલું છે, તો ત્યાં આગળ આપણે સીધી સિલાઈઓ બંને સાઈડ મારી લઈશું. તો અહીંયા આપણે સીધી રાઉન્ડમાં સિલાઈ મારી લઈ અને એ જ રીતે અહીંયાથી પાછું આપણે એને ઘુમાવીને આપણે બીજી સિલાઈ એની ઉપર માર લઈએ, જેથી કરીને આપણું સ્ટિચિંગ પણ મજબૂત રહે, ડબલ સિલાઈ થઈ જાય. હવે એ જ રીતે દોસ્તો આપણે આ સાઈડમાં પણ સિલાઈ માર લઈશું. તો આપણે બંને સાઈડમાં દોસ્તો ડબલ સિલાઈ રાખી દેવાની છે રાઉન્ડ ની અંદર, જેથી કરીને આપણું ફિટિંગ પણ એકદમ પરફેક્ટ અને મજબૂતથી બન્યું રહે. હવે દોસ્તો આપણે બંને સાઈડ સિલાઈ મારી લીધી છે. તો હવે આપણે જે ભાગ છે, તો અહીંયાથી આને આ વચ્ચેનો જે આપણે જોઈન્ટ મારેલો છે દોસ્તો, તો અહીંયાથી આપણે આ બે જોઈન્ટને આ રીતે મેળવી અને અહીંયા આપણે નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો આપણે અહીંયાથી આ જે ભાગ છે, સિલાઈનો જે જોઈન્ટ આપણે છે, એ જોઈન્ટ થી લઈ અને અહીંયા આપણે એક બંને સાઈડ એક એક નિશાન મારી લઈશું. તો આપણે નિશાન દોસ્તો કમ્પ્લીટ મારી લીધું છે. અને હવે જે આપણે આ આગળનો ભાગ છે દોસ્તો, એનો જોઈન્ટ આપણે છે, એ જોઈન્ટને આ રીતે મશીનની અંદર આ રીતે ફિટ કરી દઈશું. અને હવે જે આપણે આ જોઈન્ટ છે, આ જોઈન્ટ એ જોઈન્ટ આપણે અહીંયા આ રીતે આ નીચેનો જોઈન્ટ અને આ ઉપરનો જોઈન્ટ આ રીતે આપણે વ્યવસ્થિત રીતે મેળવી અને અહીંયા આપણે સિલાઈ મારશું. તો અહીંયાથી દોસ્તો આપણે થોડાક સુધી સિલાઈ મારી અને હવે જે આપણો નિશાન છે, તો નિશાનથી આપણે 4 ઇંચ દૂર રહીએ એટલે આપણે અહીંયાથી આ રીતે નાની નાની સિફટી લેતી જવાની છે. આ રીતે આપણે સિફટી લઈ લેવાની છે. જો આપણો આ જે વચ્ચેનું નિશાન છે, એ નિશાન અને આ નિશાન બંને મળી જાય ત્યાં સુધી આપણે આની અંદર સિફટી લઈ લઈશું. તો હવે આપણું આ નિશાન દોસ્તો મળી ગયું છે. તો હવે પહેલી વખત દોસ્તો જ્યારે આપણે સિફટી લીધી ત્યારે આપણી જે સાઈડ હતા એ સાઈડ લીધી છે. હવે એને ઉલટું એટલે કે સામેની સાઈડમાં આ રીતે સિફટી લેતા જઈશું. તો આ રીતે દોસ્તો આપણે સિફટી લેવાની છે. અને સિફટી લઈ ત્યારે આ જોતું રહેવાનું છે કે આ જે જોઈન્ટ છે, જોઈન્ટ મળી જવો જોઈએ. જે આપણે જોઈન્ટ મારેલો છે, તો એ જોઈન્ટ ટુ જોઈન્ટ મળી જવો જોઈએ. તો આપણે દોસ્તો એક સાઈડ સિફટી લઈ લીધી છે અને હવે આપણે એ જ રીતે અહીંયાથી જે જોઈન્ટ છે ત્યાંથી આપણે આગળ સિલાઈ મારતા આવશું. તો
તો અહીંયાથી પણ દોસ્તો આપણે થોડાક દૂર છીએ આ નિશાનથી, એટલે અહીંયાથી આપણે પાછી સિફ્ટી પાડવાનું શરૂ કરી દઈશું. એ જ રીતે કે જેમાં પહેલામાં આપણે સિફ્ટી આપણી સાઈડ રાખવાની છે, અને જ્યારે નિશાન આવી જાય તો ત્યાંથી આપણે સામેની સાઈડમાં સિફ્ટી મારવાનું શરૂ કરી દેવાનું છે. તો અહીંયા આપણું નિશાન આવી ગયું છે. તો હવે અહીંયાથી આપણે સામેની સાઈડમાં જે છે સિફ્ટી મારી દેવાની છે, અને હવે જે આપણું જે આ બધું કપડું વધ્યું છે તો આપણે એટલામાં સિફ્ટીમાં લઈ લેવાનું છે. સિફ્ટી દોસ્તો એકદમ નજીક નજીક અને નાની નાની રાખવાની છે, જેથી કરીને પટિયાલા સલવારનો ઉઠાવ સારો આવે અને વ્યવસ્થિત રીતે બેસી જાય. અહીંયા પણ દોસ્તો આપણે જે ડબલ જ સિલાઈ મારવાની છે. બધી જગ્યાએ દોસ્તો આપણે જ્યાં પણ આપણે સિલાઈ મારીએ ત્યાં આપણે ડબલ સિલાઈ નાખશું, જેથી કરીને આપણે સલવાર છે તો એનું એકદમ પરફેક્ટ રીતે અને મજબૂતાઈથી સિલાઈ લાગી જાય. તો આપણે ડબલ સિલાઈ મારી લઈએ. તો આપણે દોસ્તો આપણે જો અહીંયા આ રીતે સિફ્ટી મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને હવે આપણે આની અંદર જે આપણે આ મોળી છે ત્યાંથી આપણે આવી રીતના ડબલ કરી અને અહીંયાથી હવે આપણે સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે આની અંદર સિલાઈ મારી લેવાની છે. તો છે ને દોસ્તો એકદમ મજેદાર અને એકદમ ઈઝીથી પટિયાલા સલવારનું કટિંગ અને સ્ટિચિંગ બંને. એ જ રીતે દોસ્તો આપણે એક સાઈડ આ જે જ્યારે સિલાઈ મારો સાઈડની ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ નિશાન જે આપણો જોઈન્ટ છે એ જોઈન્ટ મળી જવો જોઈએ. તો એ જ રીતે હવે અહીંયાથી પણ આગળ આપણે સિલાઈ મારી લઈએ. એટલા દૂર રહીએ એટલે આપણે આ રીતે જોઈ લેવાનું છે કે આપણે જે મોળીનો ભાગ છે એ વ્યવસ્થિત રીતે અહીંયા જોઈન્ટ ટુ જોઈન્ટ મળી જવો જોઈએ. બંને જે છેડા છે એ વ્યવસ્થિત રીતે મળી જાય. તો હવે આને આપણે એક સિલાઈ મારી લીધી છે દોસ્તો, અને હવે આપણે અહીંયાથી પાછી બીજી સિલાઈ પણ મારી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે પટિયાલા સલવાર થઈ ગઈ છે તૈયાર, અને હવે હું આ તમને સીધી કરી અને બતાવું. તો ફાઇનલી દોસ્તો આપણી સલવાર થઈ ગઈ છે તૈયાર. જે પટિયાલા સલવારનું દોસ્તો મેં આજે તમને કટિંગ અને સ્ટિચિંગ બંને શીખવાડ્યું છે. તો જુઓ તમે જે આપણે તૈયાર આપણે જે બનાવી છે એ છે, અને આ છે એની માપની. તો જો આ બંને સાઈડમાં રાખી દઉં એટલે તમને ઈઝીથી ખબર પડી જાય. તો છે ને દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ રીતે પટિયાલા સલવાર. તો આ છે દોસ્તો આપણે જે બનાવીએ, અને આ છે આ એનું માપ. તો હવે એને માથે પણ રાખીને તમને બતાવી દઉં. જો આવી ગઈ કમ્પ્લીટ માપ દોસ્તો. તો છે ને દોસ્તો એકદમ ઈઝી અને સિમ્પલ. તો આજનો વિડીયો તમને આ દોસ્તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને દોસ્તો તમારે કોઈ પણ જાતનું કટિંગ કે સ્ટિચિંગ કોઈ શીખવું હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો, એટલે એના ઉપર હું સ્પેશિયલ એક વિડીયો બનાવીને તમને આપીશ. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.